એનું વ્યૂ છે બહુ જોરદાર. એના જોવા પહેલાં તમે હવે માટે બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા બ્લોગ માટે. કેમ છો બધા? મજામાં ને? તો આજે તમારો ભાઈ જવાનો છે મામાના ઘરે, અને મામાના ઘરે જવા પહેલાં તમને મારા દોસ્તારને પણ મળવા અને ડિસ્પ્લે પણ દેખાડો છે એનો ફોટો, એવું પણ તમે જુઓ. અને એ તો બહુ ખાસ મળે નહીં ઘરે, કેમ કે ફરતો જ હોય, એટલે તમારા ભાઈને કદાચ મળે તો સારું. તો આ છે ડિસ્પ્લે પર ફોટો, એ તો તમે જોયો જ. અને તો ટાઈમ ખોટો નથી કરવો, ફટાફટ નીકળીએ મામાના ઘર સાઈડ. તો હાલો કન્ટિન્યુ એન્ડ બાય બાય. ફાઇનલી તમારો ભાઈ ઘરેથી નીકળી ગયો છે, અને હવે મળું તમને મામાના ઘરે જઈને વ્યૂ બતાતો. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી તમારો ભાઈ લોકો લોકેશન પર પહોંચી ગયા છે ને મેં એકલો નથી આવ્યો, મારી સાથે આવ્યો છે મારો દોસ્ત. તમને વિડીયોમાં કીધું ને એ જો ભાઈ રો અગાડી જા ભાઈ. આ છે ભાઈ, એનો હવે ફોટો મૂકેલો છે, જોઈ લેજો અગાડી. અને રિયલમાં જોવા જાય આપણો ભાઈ. તો હાલો આપણે બેસીને વાત કરીએ, અમારું થોડુંક કામ છે તમને પણ બતાવીએ. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈ તમે શિવમભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભાઈનું કહેવાનું એમ છે કે સબસ્ક્રાઈબ કરો. હા બોલે સબસ્ક્રાઈબ કરો. તો બસ ભાઈ કીધું એની ઈચ્છા પૂરી કરી દેજો. અને આ વિડીયોમાં કેટલા કોમેન્ટ અને કેટલી લાઈક જોઈએ આપણો ભાઈ કહે. આ વિડીયોમાં લાઈક કેટલી જોઈએ? એક લાઈક ને કોમેન્ટ 1 લાઈક 5 કોમેન્ટ જેટલા કરે એટલા 5 કોમેન્ટ ને 1 લાઈક. તો બસ તમે 1 લાઈક કરી દેજો બસ. અહીંના વ્યૂ બહુ જોરદાર છે, તમને બતાવું. અને અહીંયા છે મંદિર બી, એનું નામ છે મંદિરનું નામ શું છે? વાઘેચા મંદિર. તો જો વ્યૂ અને થાર રોક્સ અહીંયા ઊભી રાખેલી, એની તમે વાત જ જવા દો. આ બને છે હવે પોલ, નીચે જામ ત્યારે બતામ. અને એ જો થાર રોક્સ ઊભી રાખેલી છે મંદિરના બહાર, અને મંદિરના બહારનો વ્યૂ જોયું તમે. તમારા ભાઈને ગરમી એટલી થાય છે કે એની વાત જ જવા દઉં તમે. હાલો પહેલાં તમને વ્યૂ બતાવી દઉં. તમે સાંભળી જો કેવી જોરદાર દેખાય. એના માટે 1 લાઈક કરી દેજો, એટલે 2 લાઈક કરજો. ફાઇનલી તમારા ભાઈ લોકો મંદિર પણ આવી ગયા છે, અને એના મંદિરની થાય છે આરતી, અને તમને બી કરાવું. એના પહેલાં આપણે મંદિરની વહાણીથી જઈએ. તો હાલો લાઈક કરી દો, કમેન્ટ કરી દો. એનું વ્યૂ છે બહુ જોરદાર. એના જોવા પહેલાં તમે જોયો મહાદેવના દર્શન કરી લો, અને પછી તમને વ્યૂ બતાવું. તો હાલો બધાથી પહેલાં તમે સાંઈ બાબાના દર્શન કરી લો. હવે તમે ગણપતિ મહાદેવનું મંદિર તો હવે બંધ છે. ચાલો હવે અડધા મંદિર તો બંધ છે, એટલે તમને હું અડધા મંદિરના દર્શન કરાવ્યું છે. તે બી સાંઈ બાબા અને ગણપતિ દાદાના. તો બીજાના પછી કરાવવા, એટલે તો હું નાહી જવા મંદિર ખુલે એટલે. તો અને અહીંનું વ્યૂ તમે જો બહુ જોરદાર છે. હવે વ્યૂ બતાવું તમને ગાઈસ. અહીંનું વ્યૂ તમે જો બહુ નેક્સ્ટ લેવલ છે. ગાઈસ હવે હું તમને વ્યૂ બતાવતો, ચાલો વ્યૂ જોવા. બસ અહીંયા બેસીને અમે થોડીક મજા લઈએ, અને પછી નીકળીએ અહીંયાથી સીધા ઘરે જવા. તો હવે વાત કરીએ અમે. હરમાં તો એટલો હોય કે એની વાત જોડે તો અમે ગાઈસ, મને એક કોઈનો હીરો મળતો નથી કે નહીં હરમાય. ગાઈસ બધા જ હરમાય, એની વાત જ તમે જવો દો. બધા જ હરમાય, એક કોઈનો એવો મળતો નથી મને કે કોઈ હરમાય નહીં. તો બસ અહીંથી અમે વ્યૂ જોઈએ અને પછી જઈએ ઘર બાજુ. તો તમે વિડીયોને લાઈક કરી દેજો.
એ લખેલું જ છે કે બૂટ ચંપલ બહાર કરો અને તમારો ભાઈ બહાર કાઢીને ગયેલો અને હવે પહેર્યું તો હાલો હવે જઈએ આપણે તાપીમાં. ઓ જવાના છે તાપીમાં? હે હવે આ તો ના પાડે તો સીધા જઈએ હવે ઘર બાજુ. તો હાલો કન્ટિન્યુ. તમારા ભાઈ લોકોનો પ્લાન પાછો ચેન્જ થયેલો ફરવા જતા તાપીમાં. તો હાલો જોઈએ. પાછા જતા છે અમે તાપીમાં. તો હાલો આજને જોઈએ તો અહીંયા તીકડો જ છે. તમારો ભાઈ મસ્ત પુલે બેસી ગયો છે ને અહીંયાથી મસ્ત મજાનો વ્યૂ જોતો છે. એની વાટ જ તમે જોવા દો. અહીંયા એટલા બધા બેહો આવે છે કે એની વાટ જ જવા દે. કેમ કે અહીંયા મજા એટલી આવે ને પાણી જોવાની સાથે આવું વ્યૂ જોવાનું. અને કેટલા જણ આવેલા છે જો તમને હું બતાવું. અને આવ્યું છું આપણો વાયરી. તો ગાઈસ અગાડી છે બધા બેઠેલા. અને તમારો ભાઈ બેઠો છે એકલો જ. કે એકલા બેહવામાં મજા એટલી આવે કે એની વાત જ તમે જવા દેવો. અને વાહ વ્યૂ મને બહુ ગમે. તો તમે વિડીયોને લાઈક જરૂરથી કરજો. એક લાઈક કરજો. ભાઈને કહેવાનું એ છે એક જ લાઈક કરજો તમે. અને તમારી મરજીથી કરવાના તો 10 કરજો. અને આનું કહેવાનું એક છે એક જ લાઈક કરો તો મસ્ત એક લાઈક. ફાઇનલી હવે જશું આપણે ઘરે. તો ચાલો હવે તમને મળીએ ઘરે. તમારા ભાઈ વીનો મજા લઈ લીધા છે ને હવે ઘરના મજા લઈએ. તો હાલો ઘરે જઈએ. તો તમારા ભાઈની એડિટિંગ બી કમ્પ્લીટ થઈ ગઈ છે અને વિડીયો પર સેવ થઈ ગયો છે. તો બસ તો આજના બ્લોગમાં એટલું. બ્લોગ ખરાબ કરો, લાઈક કરો છે અને પણ હોય તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળો તમને એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. હર હર મહાદેવ. પછી સબસ્ક્રાઈબ કરો. મળો તમને એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. હર હર મહાદેવ.